વેલકમ બેક. ગુજરાતમાં 1 ડિસેમ્બરથી રિયલ એસ્ટેટ રેગ્યુલર ઓથોરિટીના નવા નિયમ અમલમાં આવ્યા. રેરાના નવા નિયમો હેઠળ બિલ્ડરે બાંધકામની માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત રહેશે. બિલ્ડરે હોર્ડિંગ બોર્ડ બેનર મૂકી તેમાં પ્રોજેક્ટના બાંધકામને લગતી વિગતો મૂકવી પડશે. આ બોર્ડનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા તો પીળા રંગનું હોવું જોઈએ. તેમજ કોઈપણ વ્યક્તિ QR કોડ સ્કેન કરી અને સમગ્ર પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકશે. આ QR કોડ તેમજ બોર્ડની ગ્રાહકને આખી સાઇટની તમામ ડિટેલ મળી શકે છે. આ QR કોડથી ગ્રાહકોને ઘણા ફાયદા થઈ શકે છે. જે કલેક્શન એકાઉન્ટ છે એ બધાની ડિટેલ્સ ત્યાં બહાર લગાવવાની વાત કરેલી છે, જેથી કરીને તેમજ તદુપરાંત એમાં એક QR કોડ 15 × 15 સેન્ટીમીટરનો મૂકવામાં આવશે, જેથી કરીને કોઈ બી કોમન માણસ બી કોઈ બી એક જે છે એ QR કોડ સ્કેન કરીને ટોટલી ડેવલપર્સની અથવા એ સ્પેસિફિક પ્રોજેક્ટ્સની સંપૂર્ણપણે માહિતી